નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ। ધોરણ 10 19મો પાઠ ડ્રામા નાટક સત્યમ મયુર સાચે જ મોર છે। તો આ એક નાટક છે, ત્રીજું નાટક। વર્તમાન સમયમાં જે એક લેસન તમારું કેન્સલ થયું છે, ડ્રામા એક કેન્સલ થયો છે। ટોટલ 4 હતા, એમાંથી હવે 3 છે। તો એમાં ત્રીજું અને છેલ્લું નાટક આપણે જોઈ લઈએ। સર્વપ્રથમ એનો આપણે પરિચય મેળવી લઈએ મિત્રો, જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે। સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે, તેમાંનો એક પ્રકાર પ્રહસન છે। પ્રહસન પ્રકારનું એક રૂપક એટલે કે નાટકના 10 પ્રકાર છે ને એમાં એક પ્રહસન પણ એક પ્રકાર છે, જે આ પાઠનો પ્રકાર છે પ્રહસન છે। આ એકાંકી એટલે 1 અંકનું નાટક હોય છે અને તેનું કથા વસ્તુ 1 દિવસ પૂરતું મર્યાદિત હોય છે। સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે, તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદજ્જુકીયમ નામના પ્રહસનને મળી છે। તો ભગવદજ્જુકીયમ જે નાટકનો એક સંગ્રહ છે, એમાંથી આ લેવામાં આવ્યું છે। એ કર્તાકૃતિ તમે સમજી લેજો। કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કરતા, એટલે કોણ છે જેની ખબર ના હોય એટલે અજ્ઞાત હોય એવા કોઈ કર્તાની છે એમ માને છે। આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો છે। પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદજ્જુકીયમ નામના પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે। ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે છે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે। પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે। અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે। રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે। સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે। બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે। તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે। સાંડિલ્ય નામનો જે છોકરો છે, જે બહાનાબાજી કરે છે અને એનાથી આ નાટકમાં એક હાસ્ય પીરસે છે। આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે। માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી। વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે। તો મિત્રો, આપણે આ નાટક જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। ઓકે, ચાલો। ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, સાંડિલ્ય કહે છે કે હે ભગવાન, હે મહારાજ, ઇદમ ઉદ્યાનમ, આ ઉદ્યાનમ એટલે કે બગીચો છે। તો પરિવ્રાજકનો શબ્દ હું તમને સમજાવું। ટૂંકનોદ માટે પૂછી શકાય છે। પરી એક ઉપસર્ગ છે, જે 22 ઉપસર્ગો છે એમાંથી એક। પરીનો મતલબ છે ચારે બાજુ અને વ્રજનો મતલબ છે જવું। વ્રજ એક ધાતુ છે ક્રિયાપદ માટે। તો પરિવ્રજ એટલે ચારે બાજુ જનાર,
મિત્રો, જે સાધુ હોય છે, સંન્યાસી હોય છે, સાચો સંન્યાસી, સાચો સાધુ હોય તો કોઈ એક સ્થળે ન રહે, કારણ કે એના જ્ઞાનનો જે લાભ છે એ દરેક લોકોને આપવા માટે અલગ અલગ સ્થળે જો ફરતો રહે તો એ સાચો સાધુ છે, સાચો સંન્યાસી છે. એટલા માટે એમના માટે પરિવ્રાજક શબ્દ વપરાયો છે. પરી એટલે ચારે બાજુ, વ્રજ એટલે જનાર, કે જે ચારે બાજુ અલગ અલગ જગ્યાએ જતા હોય અને લોકોને વધુ લોકોને તેમની વાણીનો લાભ આપતા હોય. એટલા માટે હિન્દીમાં કહેવાયું છે, સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા. જેમ નદીનું પાણી હોય છે, જેમ સતત વહેતું રહે તો કેવું હોય છે, શુદ્ધ હોય છે. પરંતુ જો કોઈ ખાબોચિયામાં ખાડામાં પાણી ભરાયેલું રહે તો એ પાણી કેવું થઈ જાય, ગંદુ થઈ જાય, ડહોળાઈ જાય. એવી રીતે જો કોઈ સાધુ કોઈ એક જ સ્થળે રહે તો એની અંદર વિકૃતિઓ આવવાની સંભાવના છે, વિકાર આવવાની સંભાવના છે. માટે એવું કહેવાયું છે કે પરિવ્રાજકનો અર્થ છે કે ચારે બાજુ, ચારે દિશાઓમાં જનાર એટલે સંન્યાસી. તો આ શબ્દનો મિનિંગ તમે આ રીતે સમજજો. ટૂંકનો દાવે તો પણ આ રીતે લખી શકો. તો પરિવ્રાજક એટલે સંન્યાસી કહે છે કે પ્રવિશ અગ્રત, અગ્રત એટલે આગળ, પહેલાં, અને પ્રવિશ એટલે આજ્ઞાર્થનું રૂપ છે કે તું પ્રવેશ કર, પહેલાં તું પ્રવેશ કર. તો સાંડિલ્ય કે છે ભગવાન એવ પુરત પ્રવિશતું, ભગવાન આપ, બરાબર, મહારાજ અથવા આપ, એવ એટલે જ, પુરત પ્રવિશતું એટલે પુરત એટલે પહેલાં, પ્રવેશો. સાંડિલ્ય પહેલાં પ્રવેશવા તૈયાર નથી, એ કહે છે કે પહેલાં આપ જ પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, પુરતઃ એટલે પહેલાં અને પૃષ્ઠતઃ એટલે પછી. અહમ હું, પ્રવિશામી ઉત્તમ પુરુષ એક વચનનું ક્રિયાપદ છે, કહે છે કે હું પછી પ્રવેશ કરું છું. તો પરિવ્રાજકને પ્રશ્ન થાય છે એટલે પૂછે છે કે કિમર્થમ, કિમર્થમ એટલે કેમ, શા માટે, આવું કેમ? તો સાંડિલ્ય કહે છે કે પૌરાણિક્યા મમ માતુઃ શ્રુતમ. પૌરાણિક્યા એટલે જેવી રીતે કે આપણે જોઈએ કે ભૂમિ, ગતિ, મતિ, આવા બધા રૂપો હોય છે. તો આની અંદર પૌરાણિકી, પૌરાણિકીનો અર્થ છે પુરાણો જાણનારી, એના રૂપો બને. તો જે રીતે ભૂમિનું ભૂમ્યાહા, મતિનું મત્યાહા, તો પૌરાણિકીનું પૌરાણિક્યાહા, આ રીતે એના રૂપો બને છે. તો પૌરાણિક્યાહા એટલે એ પંચમી ષષ્ઠી એક વચનનું રૂપ છે, અને માતૃનું માતા એનું પણ પંચમી વિભક્તિનું રૂપ છે માતુઃ. અને પંચમીના જે ક્રિયાપદના પ્રત્યય છે આપણે જોયા, નામના જે પ્રત્યય છે આપણે જોયા, થીમાંથી પરથી ની પાસેથી ના કરતા, સરખામણી કરવા માટે ના કરતા, એવી રીતે વપરાય છે. તો માતુઃ શ્રુતમ એટલે માતાની પાસેથી. પૌરાણિક્યા મમ માતુઃ શ્રુતમ, પુરાણો જાણનારી મારી માતા પાસેથી શ્રુતમ એટલે સાંભળ્યું છે કે અશોક પલ્લવ અંતર, અશોક પલ્લવ અંતર એટલે અશોક વૃક્ષ, અને પલ્લવ એટલે પાંદડાઓની અંતર, અંતર એટલે અહીં એનો અર્થ છે પાછળ. આમ તો અંતરનો અર્થ છે વચ્ચે, અહીં એનો અર્થ છે પાછળ. અને નિરુદ્ધ, વિસર્ગનો ઓ થયો છે, નિરુદ્ધ એટલે રૂંધાયેલો, પણ અહીં એનો અર્થ છે સંતાયેલો. તો અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાયેલો વ્યાઘ્ર પ્રતિવસતી. શું કહે છે? વ્યાઘ્ર, વાઘ રહે છે. એ પહેલાં જવાની ના પાડે છે કે અશોક વૃક્ષના પાંદડાઓની પાછળ સંતાયેલો વાઘ રહે છે. તત ભગવાન એવ પુરત પ્રવિશતું, તેથી કે છે આપ જ પહેલાં પ્રવેશો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પછી પ્રવેશ કરું છું. હવે જ્યારે આ રીતે વાત કરે છે તો આપણે આગળ જોઈએ કે કઈ રીતે આ બંનેની વાત ચાલે છે. પુસ્તકનું ચિત્ર તમે જોઈ શકો છો મિત્રો. સાંડિલ્ય બે હાથ જોડીને વિનંતી કરે છે, પાછળ સરસ મજાના વૃક્ષો છે, બગીચાનું દ્રશ્ય છે, સંન્યાસી આશીર્વાદ આપે છે, અને ચહેરાથી જોવા મળે છે કે આ છોકરો બહુ બહાનાબાજી, જેને કોઈ ભણવાની ઈચ્છા નથી અને ખાવા પીવાનું વધારે ગમે છે. તો એવું એક શિષ્ય સાંડિલ્ય, અને સાંડિલ્યની વાત આ
નાટકમાં કરવામાં આવી છે. તો આ ચિત્ર તમે જોઈ શકો છો. ચલો આગળ વધીએ. હવે જુઓ, પરિવ્રાજક કે છે બાઢમ. બાઢમ એટલે ભલે. એની જોડે વધારે સંવાદમાં આગળ વધવા માંગતા નથી એટલે કહે છે કે ભલે, અને કહે છે પ્રવિશતિ પ્રવેશે છે. સંન્યાસી પહેલા પ્રવેશે છે. તત પ્રવિશતિ શાંડિલ્ય. તત એટલે પછી શાંડિલ્ય પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે. હવે મિત્રો જુઓ, આ એક નાટક છે અને નાટકને આપણે એ રીતે જોવું જોઈએ કે જેથી આપણને મજા આવે જોવાની. હવે અહીં આપણે જોયું કે એના મનમાં એક વાઘનો ડર છે. એને અશોક વૃક્ષ જોયું. અશોક વૃક્ષ એટલે આસોપાલવનું વૃક્ષ. અને બાળપણમાં એની માતાએ આવી વાત કહી હતી કે ભાઈ અશોક વૃક્ષના પાંદડાઓની પાછળ તો વાઘ હોય, અને વાઘ એ તો હિંસક પ્રાણી હોય, તો તમને ખાઈ જાય. તો આ એને ડર પેસી ગયો છે અને માતાની વાત એને ધ્યાનમાં રાખી છે. એટલે આગળ આ બગીચાની અંદરનું દ્રશ્ય કેવું છે હું તમને થોડું વર્ણન કરું. સંન્યાસી આગળ છે, શાંડિલ્ય એમની પાછળ છે. હવે એને ડરના લીધે એને આંખો પોતાની બંધ કરી દીધી છે. ઓકે, ચલો તો આગળ કેવું દ્રશ્ય છે જુઓ. એ શું સંવાદો કરે છે જુઓ. અવિહા. અવિહા એટલે કે જે હાય રે, અરે રે. વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ. વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ કે છે કે વાઘે મને ગ્રહણ કર્યો છે એટલે પકડ્યો છે. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત. મામ વ્યાઘ્ર મુખાત મોચયથ. મને વાઘના મુખમાંથી છોડાવો. વ્યાઘ્ર મુખાત મામ મોચયથ. મોચયથ એટલે મુક્ત કરો, મને છોડાવો. અનાથ ઈવ વ્યાઘ્રેન ખાદિત અસ્મિ. અનાથની જેમ કે છે કે વાઘ વડે હું ખવાઈ રહ્યો છું, એટલે કે વાઘ મને ખાઈ રહ્યો છે. અનાથ જેનો કોઈ નાથ નથી, એવા અનાથની જેમ, ઈવ એટલે જેમ, વ્યાઘ્રેન વાઘ વડે કે છે કે હું ખવાઈ રહ્યો છું, એટલે કે વાઘ મને ખાઈ રહ્યો છે. અને ઈદમ ખલુ રુધિરમ. જો શું કે છે, ગળામાંથી. કંઠાત. ઈદમ ખલુ રુધિરમ એટલે રુધિર એટલે લોહી. પ્રસ્ત્રવતી કંઠાત, પંચમી વિભક્તિ કંઠાત, ગળામાંથી. આ ખરેખર કે છે કે ગળામાંથી લોહી વહે છે. હવે આ તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે વાઘે મને પકડ્યો છે અને મને વાઘના મુખમાંથી બચાવો. અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે અને આ ગળામાંથી જાણે કે શું ગળામાંથી લોહી વહે છે. હવે જો ખરેખર વાઘ હોય તો વાઘ આવી રીતે પાછળથી થોડી વાર કરે. વાઘ તો એકદમ ખુલ્લી છાતીએ સામેથી તમને ડરાવે. પરંતુ આ એક નાટિકા છે, પ્રહસન છે, હાસ્ય નાટિકા છે. તો આ એક દ્રશ્ય છે. હવે એના મનમાં ડર હતો વાઘનો. એકચ્યુઅલી એને આંખો બંધ હતી, એને જોયું નથી. પાછળથી એને શું કરે છે, પાલતું મોર, મયુર એટલે કે મોર હોય છે ને, તે એને પાછળથી આમ બે પગથી એને ઝપટમાં લે છે. અને બે પગથી ઝપટમાં લે છે એટલે એની ચાંચ એના ગળામાં અડાડે છે. અને પરંતુ એના મનમાં ડર છે વાઘનો, એટલે મોરને પણ એ શું સમજે છે કે આ વાઘ છે અને જોર જોરથી આક્રોશ પ્રગટ કરે છે, એટલે કે જોર જોરથી બૂમો પાડે છે. અને એને આંખો તો ખોલી જ નથી. હવે જુઓ શું થાય છે. આને આ બૂમો પાડે તો જોઈને પરિવ્રાજક જુઓ પાછળ વળીને કહે છે કે શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ. વિધ્યર્થ ક્રિયાપદ છે, સોરી વિધ્યર્થ કૃદન છે. તવ્ય ઇતવ્ય અની અને ય. એ કહે છે કે ડરીશ નહીં, સંભાવના વ્યક્ત કરી. મયુર ખલુ એસ. એસ એટલે આ, ખલુ એટલે ખરેખર, અને ન ભેતવ્યમ એટલે તું ભયભીત ના થતો, ડરીશ નહીં. એસ ખલુ મયુર, આ ખરેખર મોર છે. તું જેને વાઘ સમજે છે વાઘ નથી, પણ શું છે, મોર છે. હવે શાંડિલ્યને હજુ પણ આંખો ખોલી નથી, એટલે શું કહે છે જુઓ. કે છે સત્યમ મયુર. શાંડિલ્ય કે છે સાચે જ મોર છે. અહીં એનો ભાવ છે પ્રશ્ન પૂછવાનો છે, અને હવે પરિવ્રાજકનો જે ભાવ છે જવાબ આપવાનો છે. અથકીમ. અથકીમનો અર્થ છે હાસ તો.
અવ્યય છે. હાસ તો સત્યમ મયુર, સાચે જ મોર છે. અને જ્યારે સંન્યાસી કહે છે કે સાચે જ મોર છે, ત્યારે સાંડિલ્ય કહે છે કે યદિ મયુર, જો મોર હોય તો ઉદ્ઘાટયામી અક્ષિણી. તો અક્ષી એટલે આંખો, જે નપુસંકલિંગ ઈકારાંતના રૂપો પ્રમાણે ચાલે છે. જે રૂપો કદાચ આપણે ભણવામાં આવતા નથી, પરંતુ મિત્રો મેં તમને જે પેમ્પલેટ નામરૂપોનું આપ્યું છે એની અંદર વારી એટલે કે પાણીના રૂપો નપુસંકલિંગ, એ જ રીતે અક્ષીના રૂપો ચાલે. અક્ષીનો અર્થ છે આંખો. તો આંખો બે હોય છે એટલે દ્વિવચનમાં આવે, એટલે અહીં અક્ષીની શબ્દ વપરાયો છે. તો સાંડિલ્ય કહે છે કે જો મોર હોય ને તો અક્ષીની ઉદ્ઘાટયામી, ઉદ્ઘાટ એટલે ઉદ્ઘાટન કરવું એટલે ખોલવું. તો કહે છે કે હું આંખો ખોલું છું. જો મોર હોય તો હું આંખો ખોલું છું. તો પરિવ્રાજક કે છે છંદતઃ, છંદતઃ એટલે એને સ્વીકૃતિ આપે છે કે ભલે. બરાબર, કે છે કે છંદતઃ એટલે કે છે કે હા અથવા ભલે. તો આ રીતે એ પણ અવ્યય છે. છંદતઃ એ પણ શું છે? અવ્યય છે. ઓકે, હવે જુઓ આપણે આગળ વધીએ. જુઓ, હવે સાંડિલ્ય કહે છે, હવે જ્યારે એને ખબર પડી ગઈ કે વાઘ બીજું તો કશું છે નહીં, આ તો મોર હતો, તો પોતાનું આમ ઊંચું રાખે છે. શું કહે છે? પોતાનું ઊંચું રાખે છે. અને શું કહે છે? જુઓ, અવિધા, હાય રે, અરે રે, દાસ્યાપુત્ર વ્યાઘ્ર. સંસ્કૃતમાં આને અપશબ્દ નિમ્ન પ્રયોગ માટે વપરાય છે. દાસીપુત્ર, અપશબ્દની રીતે કે છે દાસીપુત્ર વ્યાઘ્ર એટલે વાઘ. મદ ભયેન, મત ભયેન સંધિ થઈ છે, મારા ભયથી, મારા ડરથી. મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે, મોરનું રૂપ લઈને નાસે છે, પલાયન કરે છે. હી હી હા હા હા, હા હા કરીને હસે છે. હી હી. તમને કદાચ થોડું મોડી લાઈટ ઉપડી હશે. એકચ્યુઅલી મોર હતો. હવે એને વાઘ કરીને, વાઘ ગણીને ડરતો હતો, પણ હવે ખબર પડી કે મોર જ છે. એટલે શું કહે છે કે પોતાનું ઊંચું રાખે છે. કે છે કે દાસીપુત્ર વાઘ મારા ડરથી, મારા ભયથી, મયુર રૂપમ ગૃહિત્વા, ગૃહિત્વા ગ્રહણ કરીને, સંબંધક ભૂતકૃદન ક્રિયા પ્લસ ઈને, મોરનું રૂપ લઈને પલાયતે એટલે પલાયન કરે છે, દૂર આમ જતો જુએ છે ને, એટલે કે છે કે મોરનું રૂપ લઈને નાસે છે. હા હા હા, હી હી હા હા, હસે છે. હા હા. હા મિત્રો, તો આ સરસ મજાનું એક કોમેડી થાય છે આપણી શાળામાં. આ વર્ષે તો મિત્રો 14મી તારીખે, જે આપણે 14 ફેબ્રુઆરી દુનિયા જેને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે, પરંતુ આપણી શાળામાં આપણે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે એને ઉજવીએ છીએ. ગઈ વખતે જ્યારે આ કોરોના મહામારી જેવું કશું હતું નહીં, ત્યારે આપણે વાર્ષિકોત્સવ અને માતૃપિતૃ પૂજન રાખ્યું હતું. અને એની આગળ પણ આપણે એના આગળના વર્ષે પણ આ દિવસ ઉજવ્યો હતો. એ દિવસે અત્યારે જે હું તમને નાટક સમજાવું છું, અત્યારે જે મિત્રો તમે ધોરણ 10માં છો, એ જ વિદ્યાર્થીઓ એ વખતે ધોરણ 9માં હતા. કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 8માં હતા. તો એ વખતે આ 9ના વિદ્યાર્થીઓએ નાટક ભજવ્યું હતું. ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ હતા એમને આ નાટક ભજવ્યું હતું. તો તમને કદાચ ખ્યાલ હશે આ નાટકનો. ઓકે, તો ચલો આગળ વધીએ. હવે જુઓ, એ બગીચાના વૃક્ષોનું વર્ણન કરે છે. ચંપક એટલે ચંપો, કદંબ, સપ્તપર્ણ એટલે 7 પાંદડા હોય એવું સપ્તપર્ણી, ચંદન, તગર, ખદીર, ખદીર એટલે ખેર, ખેર એટલે જે ગુંદ આવે છે ને, ગુંદર, એ ખદીર. અને કદલી એટલે કેળ, કેળાનું ઝાડ. કદલી સમ અવકીર્ણ, અવકીર્ણ એટલે છવાયેલું, અને કેળથી છવાયેલ. માલતી લતા મંડપ મંડિત, માલતી વૃક્ષની લતા એટલે વેલથી, મંડિત એટલે સુશોભિત, શોભતા મંડપ. બરાબર, માલતી વૃક્ષના વેલથી શોભતા મંડપ સમાન
સુખાવહમ, અહો કે છે વાહ, સુખાવહમ એટલે સુખદાયક, અને રમણીયમ એટલે સુંદર, ખલુ ઇદમ ઉદ્યાનમ, ખલુ ખરેખર કે છે કે આ સુંદર અને સુખદાયક બગીચો છે, અહો એટલે વાહ. તો આ રીતે કે છે કે ચંદન, તગર, ખદીર એટલે ખેર, અને કદલી એટલે કેળથી છવાયેલ, માલતીના વેલથી શોભે તેવા મંડપવાળો કે છે કે આ ખૂબ જ સુંદર અને સુખદાયક ખરેખર ઉદ્યાન એટલે બગીચો છે. તો જ્યારે આ બગીચાનું વર્ણન કર્યું એટલે સંન્યાસી એને કહે છે કે મૂર્ખ, એને મૂર્ખ તરીકે સંબોધન કરે છે કે હે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે, આપણું જે શરીર છે એક એક ક્ષણે ક્ષીણ થાય છે, તે ક્ષીયમાને શરીરે કિમ તે રમણીયમ, તને શું સુંદર લાગે છે? આપણા શરીરના જે કોષ છે ધીરે ધીરે નાશ પામે છે, તો ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં કે છે તને શું સુંદર લાગે છે? આગચ્છ વત્સ, જો આજ્ઞાર્થનો ઉપયોગ કર્યો સલાહ, વિનંતી અને ઓર્ડર માટે, તો કે છે કે વત્સ એટલે પુત્ર તું આવ, આગચ્છ, અને પઠ તાવત, તાવતનો અર્થ છે તો, પહેલા અને ત્યાં સુધી, તો અહીં એનો અર્થ છે તે પહેલા, અને પઠ એટલે તું ભણ. પહેલા કે છે કે તું ભણ, પઠ તાવત, પહેલા તું ભણ. આજ્ઞાર્થનો ઉપયોગ કર્યો મધ્યમ પુરુષ માટે, એટલે નથી, એટલે ક્રિયાપદના એટલે કે ધાતુ હોય અને ગણ નિશાની હોય, પ્રત્યય હોતા નથી, બરાબર. એટલે પઠ, જે પ્રત્યયો આપણે જે ક્રિયાપદના કર્યા છે, ઘરે રહીને તૈયારી કરજો. આજ્ઞાર્થનો ઉપયોગ થયો છે તો હું આજ્ઞાર્થના ફરી એકવાર પ્રત્યયો બોલી જાઉં છું. આની આવ, આમ નથી તમતા, તું તા મનતું. તો પઠ તાવતનો મતલબ છે કે પહેલાં તું ભણ. સાંડિલ્ય કે છે ન તાવત પઠિષ્યામી, જો એને ભણવામાં રસ નથી, બરાબર. એ કે છે કે ન તાવત પઠિષ્યામી, અહીં તાવતનો અર્થ છે તો, અને પઠિષ્યામી ઉત્તમ પુરુષ, મી એટલે હું, ન એટલે નહીં, કે છે હું તો નહીં ભણું, હું તો ભણીશ નહીં. તો પરિવ્રાજક કે છે કિમર્થમ, શા માટે? હા, કે છે કે શા માટે? જુઓ શું કે છે, પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામી, તમે મને ભણાવો છો તો એ ભણવાનો મારે અર્થ જાણવો છે. પઠનસ્ય તાવત, ભણતરનો તો કે છે કે હું અર્થ જાણવા ઈચ્છું છું, અર્થ જ્ઞાતુમ ઈચ્છામી, હું ભણતરનો અર્થ જાણવા ઈચ્છું છું. તો પરિવ્રાજક શું કે છે, જો પઠિત પાઠે હૈ, આ પઠિત પાઠ એ આખો શબ્દ છે નામરૂપ તરીકે વપરાય છે. પઠિત પાઠ એટલે જેને પાઠ ભણી લીધા છે, જે ઓલરેડી ભણેલો છે, જેને પાઠ ભણેલા છે. અપી એટલે પણ, તો કે છે કે જેને પાઠ ભણી લીધા છે તેવાઓને પણ કાલાંતર વિજ્ઞેયા, કાલાંતર એટલે કાલ, સમય, અંતર એટલે એમ કહેવાય કે ઘણા સમય, એમ ઘણા સમયે કે છે કે વિજ્ઞેયા ભવંતી પઠન અર્થ, પઠન અર્થ એટલે ભણતરનો અર્થ, વિજ્ઞેયા ભવંતી એટલે જાણી શકે છે, ભવંતી એટલે હોય છે, શકે છે, વિજ્ઞેયા એટલે જાણવું. તો કે છે કે જેને પાઠ ભણ્યા છે તેમને પણ ઘણા સમય કે છે કે તે ભણતરનો અર્થ સમજી શકે છે. તસ્માત તાવત પઠ, તેથી કે છે કે તું પહેલા ભણ, તેથી તું પહેલા ભણ. કારણ કે હાલ જે આપણે ભણીએ છીએ એનો આપણને ઉપયોગ હાલ ખબર પડતી નથી, એનો ઉપયોગ તો તમને આવનાર ભવિષ્યમાં ખબર પડશે કે એનું મહત્ત્વ શું હતું. અત્યારે તમે ભણો છો એનો લાભ તમને હાલ અત્યારે ના થાય, પણ એ તો પછી તમને સારી ડિગ્રી મળે, સારી લાઈન મળે, સારી નોકરી મળે, ત્યારે ખબર પડે કે ઓહો, હું જે ભણ્યો એનું ખૂબ મહત્ત્વ હતું. એટલે કે છે કે જે પાઠ ભણી ગયા છે એમને પણ ઘણા સમયે ભણતરનો અર્થ જાણી શકે છે. તસ્માત પઠ તાવત, તસ્માત તેથી, તાવત એટલે પહેલાં, અને પઠ એટલે તું ભણ, તેથી કે છે પહેલાં તું ભણ. તો હવે સાંડિલ્ય ફરી એક પ્રશ્ન કરે છે કે પઠનેન કિમ ભવિષ્યતિ, એ કે છે ભણવાથી શું થશે, કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થશે? તો પરિવ્રાજક સંન્યાસી કહે છે શૃણુ, સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણતર વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. હા, વિના પ્રયોગે એક વિશેષ પ્રયોગ છે, ઉપદ વિભક્તિ પરિચય છે, ઉપદ વિભક્તિનો યુઝ થયો છે, જેમાં 22 અવ્યયોની આપણે વાત કરી હતી.
તો વિના પ્રયોગે 3 વિભક્તિ આવે, દ્વિતીયા, તૃતીયા અને પંચમી. તો પઠનેન અહીં કઈ વિભક્તિ છે? જેમ રામનું રામેણ, દેવનું દેવેન, એવી રીતે પઠનનું પઠનેન તૃતીયા વિભક્તિ છે. તો કહે છે કે ભણતર વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને હવે છેલ્લો શ્લોક છે એ સમજાવે છે. તો આપણે જોઈએ કે છેલ્લો શ્લોક શું કહેવા માગે છે. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાનામ જાયતે ધ્રુવમ. અહીં વિદ્યયા શબ્દ તૃતીય વિભક્તિમાં છે, સ્ત્રીલિંગ પ્રમાણે છે. સીતાનું સીતયા, તો વિદ્યાનું વિદ્યયા. વિદ્યા વિના કહે છે કે નરાણામ એટલે મનુષ્યોને, સૌખ્યમ ન જાયતે એટલે કે સુખ મળતું નથી, ધ્રુવમ એટલે નિશ્ચિત, નક્કી. બરાબર. તો વિદ્યા વિના મનુષ્યોને કહે છે ચોક્કસપણે સૌખ્યમ ન જાયતે, એટલે જાયતે એટલે જન્મવું, એનો મતલબ છે થવું અથવા બનવું. તો ધ્રુવમ સૌખ્યમ ન જાયતે, મનુષ્યોને કહે છે ચોક્કસપણે સુખ મળતું નથી. અતો, અતઃ વિસર્ગનો ઓ થયો છે. તો કહે છે કે અત એટલે આથી, ધર્માર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ મોક્ષ માટે, પંચમી બહુવચન છે, ચતુર્થી પંચમી બહુવચન. તો કહે છે કે ધર્મ અર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરેત. સમાચરિત વિદ્યાર્થ ક્રિયાપદ છે, સલાહ આપે છે. કહે છે કે તારે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. શાના માટે? ધર્મ અર્થ અને મોક્ષ માટે. ધર્મ, અર્થ અને મોક્ષ, આ માટે કહે છે કે તારે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો સરસ મજાની વાત કરી. હવે આ 3 અને એક ચોથું જે એ લખ્યું નથી, જેને આપણે કહીએ છીએ કામ. કામ એટલે ઈચ્છાઓ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 શું છે? તો એ મનુષ્યના પુરુષાર્થો છે, જેના માટે મનુષ્યનો જન્મ થયો છે પૃથ્વી પર. એને આ 4 પુરુષાર્થો કરવાના હોય છે. ધર્મ એટલે એને આ પૃથ્વી પર આવ્યો છે તો સારા કર્મો કરવા, એનું પોતાનું કર્તવ્ય, એનું ફરજ, એનો ધર્મ છે. અર્થ એટલે એને પૈસા કમાવવા, જરૂરિયાત પૂરી કરવા માટે અર્થ. અને મોક્ષ, તો મોક્ષ શબ્દના 2 મિનિંગ છે. આગળ પણ મેં સમજાવ્યું છે, ફરીવાર સમજાવી દઉં. એક મોક્ષની વાત કરી છે કે જેમાં શરીર છૂટી જાય છે, એટલે કે એનો આત્મા નીકળી જાય અને મનુષ્ય મૃત્યુ પામે, તો એ મોક્ષ એટલે મુક્તિ છે. તો મોક્ષનો બીજો અર્થ છે, અહીં જે અર્થ છે જુદો છે. અહીં મોક્ષનો અર્થ છે મુક્તિ, પણ કઈ? બંધનમાંથી. તમે આજે જે ભણો છો તમને નથી ખબર પડતી, તમને આવડતું નથી. તો જે નથી આવડતું એ તમારું શું છે? બંધન છે. પરંતુ તમે ભણી લો, તમે શીખી લો અને તમને આવડવા લાગે તો તમને બંધનમાંથી શું મળે? મુક્તિ, મોક્ષ મળે. તો વિદ્યા આપણને બંધનમાંથી છોડાવે છે. વિદ્યા મેળવ્યાથી વ્યક્તિ આ બધા બંધનોમાંથી શું થાય છે? મુક્ત થાય છે. એટલા માટે જ એક વાક્ય છે સંસ્કૃતની અંદર, સા વિદ્યા યા વિમુક્તય. ઘણી સંસ્થાઓ એને અપનાવે છે આ સૂત્રને, કે વિદ્યા તે છે જે તમને મોક્ષ અપાવે, કે તમને આ બંધનોમાંથી છોડાવે. તો અહીં સરસ રીતે આપણે વાત કરી. ધર્માર્થ મોક્ષેભ્ય દરેકનું સરખું મહત્ત્વ છે. આથી અને દ્વારા જોડાય છે. તો આ એક દ્વંદ્વ એટલે કે ઇતરેતર દ્વંદ્વ સમાસ પણ બનશે. તો એક સરસ એક નાનું અને ટૂંકું લેસન હતું આ ડ્રામા સત્યમ મયુર. તો સરસ રીતે તમે આનો અભ્યાસ કરજો ઘરે રહીને. કોઈ પણ ખ્યાલ ન આવે તો ફોન કરીને પૂછી શકો છો. ઓકે મિત્રો. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.